જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. ગુડ મોર્નિંગ. નવા બ્લોકમાં સ્વાગત છે. તો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. પછી કીધું ચાલો આપણે બ્લોગ ઉતારી લઈ. અને કાલમાં એવું છે કે આપણે કાલે ફ્રી નહોતા અને કાલે કામમાં હતા, એટલા માટે આપણે બ્લોગ નથી ઉતાર્યો. તો મારા વિડીયોમાં બન્યા રહીજો. તો વાગ્યા છે 9:10 અને અહીંયા આપણા હનુમાનજી મહારાજ તમે જોતા જ હશો. જોઈ લો, નજીકથી કરી લો દર્શન. ત્યારબાદ તમને ઠાકોરજી બતાવી દઉં. આ આપણા ઠાકોરજી મહારાજ છે, જોઈ શકો છો તમે. ત્યારબાદ શ્રીનાથજી ભગવાન છે અને આપણા હનુમાનજી મહારાજ છે અને આપણા ચામુંડ બુટ ભવાની માં છે. અહીંયા બુટ ભવાની માં છે ને ત્યારબાદ ચામુંડ માતાજી છે. ત્યારબાદ આપણા મંદિરના દર્શન કરી લઈએ. જોઈ લો ડેકોરેશન, જોઈ લો ખાલી ગાઈસ. કાલનામાં એવું હતું કે આપણે શું છે કે બ્લોગ નહોતો ઉતાર્યો અને બ્લોગમાં એવું હતું કે શું છે કે થોડોક ટાઈમે નહોતો આપણી પાસે અને આપણે કીધું ચાલો પહેલાં કામ પતાવી લઈ અને એક દી બ્લોગ ન ઉતરે તો હાલે. તો વિડીયોમાં બન્યા રહીજો. જય શ્રી કૃષ્ણ. હા, નાસ્તો થઈ ગયો તમારે? તો સવારમાં વેફર ખાધી તમે? તો 11 દી શું બનાવ્યું તમે? દેખાડી દો. ઓકે. મારે મંદિરે જવું છે એટલે. ઓકે, તો મંદિરે કેટલા વાગે જવાના તમે? ઓકે, અને હવે તબિયત તમારી કેવી છે? તબિયત સારી છે. ઓકે. ત્યારબાદ તમને બહારનો નજારો બતાડી દો. જોતા જશો તમે એક્ઝેક્ટ સામે. જોઈ લો. ત્યારબાદ તમને વ્યૂ બતાડી દો. જોઈ લો વ્યૂ એક નંબર. જોતા જશો. અને ત્યારબાદ તમને સામેનો નજારો બતાડી દો. જોઈ લો એક્ઝેક્ટ સામેનો નજારો. અને જોઈ શકો છો તમે. પછી હાલની રસોઈમાં શું બનાવવાના હાલ? ઓકે, તો હવે દવા પીવો કેવું છે પગમાં? ઓકે. આપણા વિડીયોમાં એવું છે કે ઘણાય શું છે કે 15 મિનિટનો બનાવે ને ઘણાય 5 મિનિટનો બનાવે. અને આપણા બ્લોગમાં કેવું છે કે ભાઈ આપણે શું છે કે મોડોય ચાલુ કરી છે અને આપણે શું છે કે ફટોફટ પૂરો કરી દઈએ છીએ. તો એવું છે. તો વિડીયોમાં બન્યા રહીશું. ત્યારબાદ આપણો ફોટો જોઈ લો. જોઈ લો શ્રીનાથજી ભગવાન. અને બહારની વેલ બતાડી દો તમે. જોઈ લો. તો જમવા કેટલા વાગે બેસવાના તમે? ઓકે. તો દર 11 રહ્યો હો તમે કે ખાલી સ્વામિનારાયણની રહ્યો હો? ઓકે. અને ત્યારબાદ તમે મંદિરેથી આવ્યા પછી શું કરવાના? અને આજે ધૂન કે એવું કંઈ પ્રોગ્રામ છે તમારે? ઓકે. તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું હું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો જેથી કરી તમારી પાસે નોટિફિકેશન આવી જાય. જય હિન્દ, જય ભારત.